નમસ્કાર મિત્રો, મારું નામ અર્ચના છે. હું વિધવા છું અને એક નાના ગામમાં રહું છું. મારા પતિના મૃત્યુ પછી મારી જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. ઘરની ચાર દિવાલોમાં કેદ થઈને મારો એકલવાયો સમય મને કોરીને ખાતો હતો. જિંદગીનો બોજ કેટલો ભારે હોય છે તે મેં એક દિવસથી અનુભવવાનું શરૂ કરી દીધું હતું. તેમ છતાં મારા પતિ દ્વારા બનાવવામાં આવેલા ઓરડાઓની મારા માટે સહારા સમાન બની ગયા હતા. હું એ રૂમ ભાડે આપતી હતી અને તેનાથી જ મારું ઘર ચાલતું હતું. એક બપોરે હું સિલાઈ મશીન પર બેસીને કામ કરી રહી હતી અને વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં જ અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. આટલી ગરમીમાં કોણ હશે, કોણ આવ્યું હશે એવું વિચારતા હું ઊભી થઈ અને દરવાજો ખોલ્યો. સામે જોયું તો એક ઊંચો હેન્ડસમ અને પાતો નવયુવાન ઊભો હતો. તેણે સાદા કપડાં પહેર્યા હતા પણ તે વ્યવસ્થિત રીતે ઇસ્ત્રી કરેલા હતા, જેનાથી તેની સાદગી, શિસ્ત અને સારા સંસ્કાર દેખાઈ આવતા હતા. તેણે સ્મિત સાથે નમસ્તે કર્યું અને કહ્યું, મારું નામ પ્રશાંત છે. હું તમારા ગામની શાળામાં નવો શિક્ષક બનીને આવ્યો છું. મને રહેવા માટે રૂમ જોઈએ છે અને મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં ભાડે રૂમ મળે છે, એટલે હું અહીંયા આવ્યો છું. મેં શાંતિથી જવાબ આપ્યો, હા રૂમ છે. હું ઘરની કુંડી બંધ કરીને દિવાલ પર લટકતી ચાવી લઈને તેને સામેના બે રૂમ બતાવવા ગઈ. તે બંને રૂમો અત્યારે ખાલી હતા. બાકીના રૂમ પહેલેથી જ ભાડે આપેલા હતા. મેં તાળું ખોલીને રૂમ બતાવ્યા. પ્રશાંત અંદર ગયો, ચારે બાજુ ધ્યાનથી જોયું અને બોલ્યો, રૂમ સારા છે, મને અહીંયા રહેવું ગમશે. ભાડું કેટલું છે? મેં જણાવ્યું, આ બંને રૂમનું ભાડું 3000 છે અને 1 મહિનાનું એડવાન્સ આપવું પડશે. તે હળવા સ્મિત સાથે બોલ્યો, ઠીક છે, કાલે સવારે પૈસા લઈને આવું છું અને કાલથી શિફ્ટ થઈ જાઉં છું. મેં માથું હલાવીને કહ્યું, ઠીક છે. પછી તેણે નમ્રતાથી મારું અભિવાદન કર્યું અને સ્કૂલ તરફ ચાલ્યો ગયો. હું પાછી મારા રૂમમાં આવી અને સિલાઈના કામમાં વ્યસ્ત થઈ ગઈ, પરંતુ મન વારંવાર એક નવા શિક્ષક તરફ જ ખેંચાઈ રહ્યું હતું. સાંજ પડી, જમીને હું સૂઈ ગઈ અને બીજા દિવસે સવારે આતુરતાથી તેની રાહ જોવા લાગી. લગભગ 9 વાગ્યે તે આવ્યો. હાથ જોડીને નમસ્તે કર્યા અને એડવાન્સના પૈસા આપ્યા. મેં તેને ઘરની ચાવી આપી. તે બોલ્યો, સાંજે મારો સામાન આવશે ત્યારે હું પૂરેપૂરો શિફ્ટ થઈ જઈશ. મેં કહ્યું, ઠીક છે, પહેલા ચાલો હું તમને ચા આપું. પરંતુ તે હસીને બોલ્યો, ના, અત્યારે મોડું થઈ રહ્યું છે, સ્કૂલે જવાનું છે, ફરી ક્યારેક પીશું. એવું કહીને તે ચાલ્યો ગયો. બરાબર 4 વાગ્યે તે એક ટેમ્પા સાથે આવ્યો. ટેમ્પા પર તેનો ઘણો બધો સામાન હતો. ધીમે ધીમે તેણે બધો સામાન નીચે ઉતારવાનું અને રૂમમાં ગોઠવવાનું શરૂ રાખ્યું. હું આ બધું દરવાજા પાસેથી ચૂપચાપ જોઈ રહી હતી. કદાચ તે એકલો નથી એ વિચારથી મારા મનમાં એક અજીબ સંતોષ હતો. તેનો સંઘર્ષ જોઈને મને લાગ્યું કે થોડીક મદદ કરવી જોઈએ. તેથી હું રસોડામાં ગઈ અને ચાનું પાણી મૂકીને 2 કપ ચા બનાવી. હાથમાં ટ્રે લઈને બહાર આવી તો જોયું કે પ્રશાંત મારી તરફ એકી ટસે જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આદરની ચમક હતી. મેં તેને 1 કપ ચા આપી. થોડી વાર અમે વાતો કરતા કરતા ચા પીતા રહ્યા. તે ક્ષણે મને લાગ્યું કે મારી જિંદગીનો એકલવાયો સમય થોડી વાર માટે ક્યાંક ખોવાઈ ગયો છે. તે પછી હું ફરી ઘરની અંદર ગઈ અને મારા કામમાં લાગી ગઈ. આવી જ રીતે 2-3 દિવસ નીકળી ગયા. એ દિવસોમાં મેં અજાણતા જ બારીમાંથી તેની તરફ જોવાનું શરૂ કરી દીધું હતું. સવારે સ્કૂલે જતી વખતે અને સાંજે પાછા ફરતી વખતે તેની વ્યસ્તતા નજર પડતી હતી. ક્યારેક ક્યારેક મને લાગતું હતું કે તે પોતે જ રસોઈ બનાવતો અને જમતો હશે, કારણ કે તેના રૂમમાં એકલતાનો અહેસાસ ખૂબ ઊંડો હતો. એક દિવસ સાંજના લગભગ 6:30 વાગ્યે હું મારા ઘરમાં હતી ત્યારે મેં જોયું કે તેના રૂમમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. મને જિજ્ઞાસા થઈ કે સર આખરે શું કરી રહ્યા છે, એટલે મેં નક્કી કર્યું કે આજે જઈને જોઉં. હું ધીમે ધીમે તેના દરવાજા સુધી ગઈ અને અંદર ડોક્યું કર્યું.
સામેનું દ્રશ્ય જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. સાહેબ સાચે જ પોતે જ રસોઈ બનાવી રહ્યા હતા. તેમની તન્હાઈ અને લાચારી આ બંને જોઈને મને ખૂબ જ દુઃખ થયું. મેં ધીમેથી અવાજ આપ્યો, સાહેબ, સર, તમે પોતે જ કેમ રસોઈ બનાવો છો? ત્યારે તે અવાજ સ્મિત સાથે બોલ્યા, ગામમાં ક્યાંય મેસ એટલે કે લોજ નથી, એટલે મારે જાતે જ બનાવવું પડે છે. તેનો જવાબ સાંભળીને મારું મન પીગળી ગયું. મેં આગળ કહ્યું, સર, તમે એકલા જ રહો છો કે શું? તમારી પત્ની ક્યાં છે? તમારા માતા પિતા? મારો સવાલ સાંભળતા જ તેનો ચહેરો ગંભીર થઈ ગયો. આંખોમાં છુપાયેલું દુઃખ સાફ દેખાવા લાગ્યું. થોડી વાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા મને છોડીને ચાલ્યા ગયા. અને 2 વર્ષ પહેલા મારી પત્ની પણ આ દુનિયામાંથી ચાલી ગઈ. તેમના મોઢેથી નીકળેલા એક એક શબ્દે મને અંદર સુધી હલાવી ગયો. મને ખૂબ જ અપરાધ ભાવ અનુભવાયો કે મેં આવો સવાલ કેમ કર્યો. હું શાંત અવાજે બોલી, માફ કરજો સર, મને સાચે જ નહોતી ખબર કે તમારી પત્નીનું અવસાન થઈ ગયું છે. મારો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો. ત્યારે તેણે હળવા સ્મિત સાથે કહ્યું, અરે ના, તમે કંઈ ખોટું નથી કહ્યું. ઉલટાનું તમારી સાથે વાત કરીને મારું મન થોડું હળવું થઈ ગયું. મિત્રો, એ સમયે મને સમજાયું કે તેમના જીવનની એકલતા કેટલી ઊંડી છે. મેં મક્કમ અવાજે કહ્યું, સર, તમે બાજુ પર હટી જાઓ. આજથી રસોઈ હું બનાવીશ. તમે મારા હાથનું ટિફિન સ્કૂલે લઈ જજો અથવા તો મારા ઘરે આવીને જમી લેજો. પણ આવી રીતે જાતે ના કરો. આ તમારા હોદ્દાને શોભા નથી આપતું. મારી વાત સાંભળીને તે થોડા હસ્યા, બાજુ પર ખસ્યા અને મને રસોડામાં કામ કરવા દીધું. જ્યારે હું તેમના રસોડામાં કામ કરી રહી હતી ત્યારે તેણે અચાનક પૂછ્યું, તમે પણ એકલા લાગો છો? હું કેટલાક દિવસોથી જોઈ રહ્યો છું. તેમનો આ સવાલ સાંભળતા જ મારું મન પણ ભરાઈ આવ્યું. મેં ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, હા સર, મારા જીવનમાં પણ એવું જ થયું છે. મારા પતિના ગયા પછી હું ખૂબ એકલી થઈ ગઈ છું. મારા લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. મારા પતિ ખૂબ જ સમજદાર, મહેનતુ અને સારા માણસ હતા. તેમણે પોતાની મહેનતથી આ રૂમ બનાવ્યા હતા. પરંતુ નસીબને કંઈ બીજું જ મંજૂર હતું. તેમને એક ગંભીર બીમારી થઈ ગઈ અને એ જ બીમારીમાં તેનું અવસાન થઈ ગયું. તેમના ગયા પછી મારી આખી જિંદગી વિખેરાઈ ગઈ. હું પિયર જતી રહી હતી, પણ ત્યાં પણ મારું મન નહોતું ચોંટતું. પતિની યાદો મને દરેક પળ સતાવતી હતી. એટલે હું પાછી અહીંયા આવી ગઈ. આ રૂમ ભાડે આપીને અને સિલાઈનું કામ કરીને હું ગમે તેમ કરીને મારું ગુજરાન ચલાવવા લાગી. પણ સાચું કહું તો હું બિલકુલ એકલી છું. મારી વાત સાંભળીને સર થોડીક ક્ષણો માટે ચૂપ રહ્યા અને પછી બોલ્યા, તમે હજી ખૂબ યુવાન છો. તમારી આખી જિંદગી આગળ પડી છે. તો પછી તમે બીજા લગ્ન કેમ નથી કરતા? તેમના આ સવાલે મને અંદરથી હલાવી દીધી. મેં ધીમા અવાજે કહ્યું, સર, આજના જમાનામાં કોઈ વિધવા સાથે કોણ લગ્ન કરશે? લોકો માત્ર પોતાનો ફાયદો જુએ છે. કોઈને પાસે સાચું હૃદય જ નથી બચ્યું. આપણી આવી થોડી ઘણી વાતો ચાલતી રહી. ત્યાં જ મારી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ હતી. મેં કહ્યું, સર, જમવાનું તૈયાર છે, તમે જમી લો. પછી હું મારા ઘરે જતી રહી. સરે દિલથી મારો આભાર માન્યો. જતા જતા મારી તરફ જોયું અને હળવા સ્મિત સાથે બોલ્યા, તમે દેખાવમાં ખૂબ સુંદર છો અને દિલથી તેના કરતાં પણ વધુ સુંદર છો. તેમના આ શબ્દો સાંભળીને મારું દિલ અચાનક હળવું થઈ ગયું અને અંદરથી એક અજાણી ખુશીનો અનુભવ થયો. હું મારા ઘરે પાછી ફરી. મારા માટે રસોઈ બનાવી, પણ હવે મારા મનમાં કંઈક અલગ જ વિચારો ચાલી રહ્યા હતા. અમારા બંનેના જીવનમાં એક સમાનતા હતી, એકલતા અને કોઈના સહારાની જરૂરિયાત. એક ક્ષણથી મને લાગ્યું કે કદાચ અમે બંને એકબીજાની અધૂરી જિંદગીને પૂરી કરી શકીએ છીએ. અમારી દિનચર્યા હવે બદલાવા લાગી હતી. બારીમાંથી સાચી પણ અમારી નજરો રોજ મળતી હતી. સવારે અને સાંજે
અમારી નજરો એકબીજા સાથે ટકરાતી અને એ નજરોમાં શબ્દો કરતા વધુ વાતો થઈ જતી. એક સાંજે હું જમીને પલંગ પર સૂતી હતી. ઘરમાં ચારે બાજુ સન્નાટો હતો, પણ મન ખૂબ બેચેન હતું. પતિના ગયા પછી આ એકલતા મને વધુ સતાવવા લાગી હતી. એ રાત્રે મારી આંખો સામે વારંવાર સરનો ચહેરો ઘૂમી રહ્યો હતો. તેમની સચ્ચાઈ, તેમનો શાંત સ્વભાવ અને તેમનું દિલથી કરેલું વર્તન મારા દિલ પર ઊંડી છાપ છોડી રહ્યું હતું. અજાણતા જ મારા મનમાં તેમના માટે એક અલગ પ્રકારનું આકર્ષણ ઊભું થવા લાગ્યું. મિત્રો, એક દિવસ સવારે આશરે 9:30 વાગ્યે હું દાદરા ઉતરી રહી હતી કે અચાનક મારો પગ લપસ્યો અને હું પડી ગઈ. પડવાના કારણે મારી કમરમાં એટલી જોરદાર ઈજા થઈ કે ઊભા થવું પણ મુશ્કેલ થઈ ગયું. મારા મોઢામાંથી સિંચ નીકળી ગઈ. મારો અવાજ સાંભળીને સર દોડતા દોડતા આવ્યા. તેમણે મને ખૂબ જ સાવધાનીથી અને પ્રેમથી ઊંચકી અને મારા રૂમમાં લઈ જઈને સુવડાવી દીધી. હું દર્દથી કણસતી હતી. તેમણે તરત જ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું કે કમરમાં ઊંડી ઈજા થઈ છે. તેમણે કેટલીક દવાઓ અને તેલ આપ્યું જેનાથી માલિશ કરવાની હતી. મિત્રો, મારી હાલત એવી હતી કે હું પોતે મારી કમર પર હાથ પણ નહોતી રાખી શકતી. ત્યારે સરે જ એ તેલ લગાવીને મારી કમરની માલિશ કરવાનું શરૂ કર્યું. રોજ 2 વખત 3-4 દિવસ સુધી તેમણે પોતાના હાથે માલિશ કરી. તેમના હાથમાં માત્ર દવાની અસર જ નહોતી, તેમાં સંભાવ, સ્નેહ અને મમતા પણ હતા. ધીમે ધીમે મારી તબિયત સુધરવા લાગી. એ દિવસોમાં સરે મારી સંભાવ બિલકુલ એવી રીતે રાખી જેમ કોઈ પોતાના મા બાપ કે પતિની રાખે. દવાઓ, જમવાનું, આરામ, દરેક જવાબદારી તેણે ઉપાડી લીધી. આ બધી બાબતોએ મારા મનમાં તેમના પ્રત્યે ઊંડો આદર પેદા કર્યો અને અજાણતા જ એક ગૂઢ પ્રેમ પણ અંકુરિત થવા લાગ્યો. 2 દિવસ સુધી તેણે પોતાના હાથે રસોઈ બનાવીને મને જમાડી. મને લાગવા માંડ્યું કે કદાચ ઈશ્વરે તેમને મારા જીવનમાં કોઈ ખાસ કારણસર મોકલ્યા છે. સમય આગળ વધતો ગયો અને હું ફરીથી સાજી થઈને ચાલવા લાગી. એક દિવસ જ્યારે હું કપડાં સૂકવવા બહાર નીકળી, અચાનક અમારી નજરોમાં હોય. એ નજરો સામાન્ય નહોતી. તેમાં ઘણું બધું છુપાયેલું હતું. સરની નજરો પણ મારા પ્રત્યે સ્નેહથી ભરેલી હતી. એ દિવસે મેં ખાસ વાનગીઓ બનાવી હતી. મનમાં વિચાર આવ્યો કે આજે તેમને ટિફિન આપવાના બદલે ઘરે બોલાવીને સાથે જમાડું. મેં અવાજ આપ્યો અને કહ્યું, સર આજે તમને ટિફિન નહીં મળે. આજે તમે મારા ઘરે જમવા આવો. તે હસ્યા અને માથું હલાવીને હા પાડી. સાંજે સ્કૂલેથી પાછા ફર્યા પછી રાત્રે 8 વાગ્યે તે મારા ઘરે આવ્યા. મેં તેને આદરપૂર્વક બેસાડ્યા અને જમવાનું પીરસ્યું. મારા ઘરમાં ટીવી હતું એટલે અમે જમતા જમતા ટીવી પણ જોવા લાગ્યા. અમે બંને સોફા પર પાસે પાસે બેઠા હતા અને ટીવી પર એક હિન્દી રોમેન્ટિક ફિલ્મ ચાલી રહી હતી. ફિલ્મના રોમેન્ટિક દ્રશ્યો જોઈને અમારી વચ્ચે પણ એક અલગ જ વાતાવરણ બની ગયું. અમારી નજરો વારંવાર એકબીજા સાથે ટકરાતી હતી. હું નજરો ઝુકાવી લેતી પણ તેમની નજરો મારા પરથી હટતી જ નહોતી. જમવાનું પૂરું થયા પછી તેણે મારા બનાવેલા ભોજનના ખૂબ વખાણ કર્યા. તેમના મોઢેથી નીકળેલા એક એક શબ્દ મારા દિલને સુકૂન આપી રહ્યો હતો. હું ઊભી થઈને ઘરની સફાઈ કરવા લાગી પણ તે હજી પણ ટીવી જોઈ રહ્યા હતા. થોડી વાર પછી હું પણ તેમની પાસે સોફા પર આવીને બેસી ગઈ. હવે અમે બિલકુલ નજીક હતા. ફિલ્મના રોમેન્ટિક સંવાદો સાંભળતા સાંભળતા અમારા દિલ પણ અજાણતા જ એક થઈ રહ્યા હતા. ત્યારે જ અચાનક સરે મારી તરફ જોયું અને શાંત અવાજે કહ્યું, અર્ચના, મારે તમને કંઈક કહેવું છે. હું થોડી ગભરાઈ પણ હિંમત ભેગી કરીને બોલી, કહો ને સર. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, મને તમે ગમો છો. માત્ર દેખાવમાં જ નહીં પણ તમારો સ્વભાવ, તમારી વાતો, તમારું દિલથી કરેલું વર્તન, બધું જ. અર્ચના, મને તમારાથી પ્રેમ થઈ ગયો છે.
તમેના આ શબ્દો સાંભળીને હું પળભર માટે સ્તબ્ધ થઈ ગઈ. મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી જિંદગીમાં ફરી કોઈ મારી સામે આ રીતે પ્રેમનો ઇજહાર કરશે. હું કંઈ બોલી નહીં, બસ ચૂપ રહી મારું મૌન જોઈને તેમણે આગળ કહ્યું, મેં માત્ર મારી ભાવનાઓ વ્યક્ત કરી છે. આગળનો નિર્ણય પૂરેપૂરો તમારો છે. તમને જે યોગ્ય લાગે તે કરજો. તેમના સચ્ચાઈ ભર્યા શબ્દો મારા દિલમાં ઉતરી ગયા અને મારી જિંદગી એક નવા વળાંક પાસે આવીને ઊભી રહી ગઈ. ત્યારે મેં સરને કહ્યું, હું તમને ક્યારે પણ મજબૂર નહીં કરું, પરંતુ મારું દિલ જે કહે છે તે તમને જરૂર જણાવીશ. આટલું કહેતાની સાથે જ હું ધીમે ધીમે સરની નજીક સરકી ગઈ અને તેમની આંખોમાં ઊંડાણપૂર્વક જોવા લાગી. એક ક્ષણે અમારી નજરોથી અણકહી ભાવનાઓ એકબીજા સુધી પહોંચી ગઈ. અમે બંને હળવું હસ્યા અને એ સ્મિતમાં એક નવા સંબંધનો જન્મ થઈ રહ્યો હતો. જાણે બે ઘાયલ આત્માઓ એક સાથે આવીને ફરીથી જીવી ઉઠી હોય. એ દિવસ પછી અમે ઘણી વાર મળતા રહ્યા, સાથે સમય વિતાવતા રહ્યા. અમારો પ્રેમ માત્ર આકર્ષણ નહોતો, તેમાં ઊંડાણ, સમજદારી, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેની સાચી આત્મીયતા હતી. મિત્રો, લગભગ 6 મહિના અમારી આવી મુલાકાતોમાં વીત્યા. આ દરમિયાન અમે એકબીજાને પૂરી રીતે જાણી લીધા. પોતાના દુઃખ, દર્દ અને સુખદ યાદો વહેંચી અને જિંદગીના સપનાઓ પર પણ વાતો કરી. આખરે અમે નક્કી કર્યું કે હવે આ સંબંધને સાચી ઓળખ આપવી જોઈએ. અને લગભગ 7-8 મહિના પછી અમારા લગ્ન ધામધૂમથી થઈ ગયા. લગ્ન પછી અમારી જિંદગી સાચે જ પૂરી થઈ ગઈ. આજે હું અને સર ખૂબ જ ખુશાલ જીવન જીવી રહ્યા છીએ. ક્યારેક જે એકલતા અમારા જીવનને ગળી ગઈ હતી તેની જગ્યાએ હવે પ્રેમ, આપ્તજન અને સાથે લઈ લીધી છે. મિત્રો, તમે જ જણાવો કે તમને શું લાગે છે કે મેં અને સરે લગ્ન કરવાનો જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો? તમારો મત જરૂર શેર કરજો. આ વાર્તા આપણને શીખવે છે કે માણસ ગમે તેટલો તૂટી જાય, પણ જો તેને સાચો પ્રેમ, સાથ અને પોતાપણું મળી જાય તો જીવન ફરીથી ખીલી ઉઠે છે. અર્ચના અને પ્રશાંત બંનેએ પોતપોતાના દુઃખોમાંથી બહાર આવીને એકબીજાનો હાથ પકડ્યો અને નવા જીવનની શરૂઆત કરી. આ વાર્તામાંથી આપણે એ શીખીએ છીએ કે જિંદગી ક્યારેય અટકતી નથી. આપણે ભૂતકાળની પીડાને છોડીને વર્તમાનની ખુશીઓને અપનાવવી જોઈએ. સાચો પ્રેમ માત્ર આકર્ષણ નથી હોતો, પરંતુ તેમાં વિશ્વાસ, સમજદારી અને એકબીજાની સંભાળ છુપાયેલી હોય છે. તેથી હંમેશા યાદ રાખો કે જિંદગી તમને બીજી તક જરૂર આપે છે. બસ આપણે તેને ઓળખીને સ્વીકારીએ છીએ. જો તમને અમારી આ પ્રેમ કહાની પસંદ આવી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે આવતીકાલે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ મિત્રો.